ગુજરાતની સાથે સાથે વડોદરા લોકસભા સીટ પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં સૌ નાગરિકો મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચી ગયા છે। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવડેએ પણ શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ ભારતીય શાળા ખાતે તેમણે મતદાન કર્યું હતું અને સૌને મતદાન કરવાની અપીલ પણ કરી હતી। વડોદરામાં મતદાન મથક પર વહેલી સવારથી જ મતદારોને લઈને લાંબી લાઈનો જોવા મળી રહી છે, ત્યારે વડોદરા શહેરના લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે, જેને લઈને લાંબી કતારો જોવા મળી રહી છે। ત્યારે વડોદરા શહેરમાં અનેક નેતાઓ અને યુવાનો, મહિલાઓએ, સિનિયર સિટીઝન લોકોએ મતદાન કર્યું, ત્યારે વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવડેએ પણ લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા અને વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ ભારતી સ્કૂલ ખાતે મતદાન કર્યું અને વડોદરાના મતદારોને અપીલ કરવામાં આવી હતી કે જો તમે મતદાન નથી કરતા તો તમારો સરકાર સામે આંગળી ચીંધવાનો પણ અધિકાર નથી, તે માટે વધુને વધુ મતદાન થાય તેવી યુવાનો અને મહિલાઓ અને નવા મતદારોને અપીલ કરવામાં આવી હતી। લોકશાહીના પર્વની ઉજવણી આજે થઈ રહેલ છે વડોદરા શહેરમાં, અને હું આપના તમામ શ્રોતાઓને કહું છું કે સંવિધાને આપેલા અધિકારનો સદુપયોગ કરવાનો યોગ્ય સમય આજે છે। અને જે લોકો, હું આપના શ્રોતાઓને કહું છું કે ઘરે બેસીને ખાલી ટીવીના માધ્યમથી સમાચાર જોતા હોય કે મતદાન આટલું થયું ને પોતે મતદાન માટે ના ગયા હોય તો તેઓ આવનારા કાંઈક બોલવા માટે કે કોઈ બી રાઇટથી એમને રહેતો નથી કે પોતે મતદાન કરતા નથી જાગૃતતાના ભાગરૂપે, અને પછી આવનારી સરકારોની નિંદા કરવી એ તદ્દન અયોગ્ય છે। તો હું આપના શ્રોતાઓને હાકલ કરું છું ને જેઓ હજી સુધી મતદાન નથી કરે તેઓ પોતે બી કરે ને એના આજુબાજુમાં રહેનાર પડોશીઓને બી લઈ જઈને વધુમાં વધુ મતદાન કરાવે અને આ લોકશાહીના પર્વને જે સંવિધાને અધિકાર આપ્યો છે એનો સદુપયોગ કરે ને આવનારી પેઢીઓ માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે।